નમસ્કાર, ત્રિશુલ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. ગુજરાતમાં ઓછો થયો કોરોના પ્રકોપ. ગુજરાત સરકારની આરોગ્ય ખાતાની યાદી પ્રમાણે ગઈકાલે રાજ્યમાં 11,892 નવા કેસ સામે સાજા થનારનો આંકડો રાહત આપનારો. 14,737 દર્દીઓ થયા સાજા. રાજ્યમાં અત્યાર સુધીમાં 1,34,03,045 લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે. ખેડૂતો માટે પડ્યા પર પાટું જેવી પરિસ્થિતિ. જૂનાગઢ અને ગીર સોમનાથના ગીર પંથકમાં મિની વાવાઝોડાના કારણે આંબે ઝૂલતી કેરીઓ ખરી જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા. ગુજરાતમાં આગામી 24 કલાકમાં હળવા વરસાદની આગાહી. ઓક્સિજન અને દવાનું સંકટ નિવારવા સુપ્રીમ કોર્ટ હવે મેદાનમાં. બનાવી 12 સભ્યોની ટાસ્ક ફોર્સ જે સમગ્ર દેશમાં ઓક્સિજનની ઉપલબ્ધતા અને વિતરણ વ્યવસ્થાનો તાગ મેળવશે. મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું કે હાલ ગુજરાતમાં સંપૂર્ણ લોકડાઉનની જરૂર નથી. રાજ્યના 36 શહેરોમાં રાત્રિ કર્ફ્યુ અને આંશિક લોકડાઉન પૂરતું છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે કેન્દ્રએ રેમડેસિવિરનો જથ્થો આપ્યો છે, જેના કારણે ઇન્જેક્શનની અછત દૂર થઈ છે. તેમણે કહ્યું કે હાલ ગામડાઓમાં સંક્રમણ વધે નહીં તે માટે સરકાર પૂરતા પ્રયત્નો કરી રહી છે. લોકો પણ મારું ગામડું સલામત ગામડું એ સૂત્રને અપનાવી સાવચેતી રાખે તે જરૂરી છે. આ ઉપરાંત જણાવ્યું કે કોરોના હજુ ગયો નથી, આથી નાગરિકો કોરોનાની ગંભીરતા સમજી નિયમોનું પાલન કરે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કોરોના સંકટને લઈને ફરી એકવાર કેન્દ્ર સરકારને આડે હાથ લીધી છે. કહ્યું કે દરેકને મફતમાં રસી આપો. મોદી સરકાર માટે 30,000 કરોડ કંઈ ન કહેવાય. બંગાળમાં પાણીની જેમ પૈસા વહાવ્યા છે. ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટમાં એક સોગંદનામું રજૂ કર્યું છે કે અમને જરૂરિયાત મુજબનો ઓક્સિજન મળી રહ્યો નથી. કોરોના કાળમાં ગુજરાત સાથે કેન્દ્રની મોદી સરકાર તરફથી સતત અન્યાય થતો રહ્યો છે. ગુજરાત સાથે અન્યાય કરી રહી છે મોદી સરકાર. પહેલા ઓક્સિજનમાં કાપ મુકાયો, હવે રેમડેસિવિર ઇન્જેક્શન પણ ઘટાડ્યા, છતાં ગુજરાત સરકાર છે ચૂપ. કોરોના સંકટની વચ્ચે મોદી સરકારે લીધો મોટો નિર્ણય. હવેથી હોસ્પિટલમાં દાખલ થવા માટે કોરોના પોઝિટિવ ટેસ્ટનો રિપોર્ટ અનિવાર્ય નથી. કોઈ પણ હોસ્પિટલ એડ્રેસ પ્રૂફ પણ માગી શકશે નહીં. કેન્દ્ર સરકારનો આદેશ, કોઈ પણ દર્દી સારવાર વગર જવો ન જોઈએ. કોરોના ભગાવવા ગરમ પાણીનો ઉપયોગ કરતા હોય તો ચેતી જજો. ગરમ પાણી પીવાથી કોરોના વાયરસને હરાવી શકાતો નથી. ગરમ પાણી વધારે પીવાથી લોહીની માત્રા પર અસર થાય છે. આ સાથે બ્લડ પ્રેશર અને કાર્ડિયો સંબંધી પરેશાનીઓ થઈ શકે છે. સવારમાં એક ગ્લાસ હૂંફાળું પાણી પીવું જ કાફી છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા 3 દર્દીઓએ ડોક્ટરની સલાહ વિના મિથિલિન બ્લુની દવા આખી બોટલ પીધા બાદ હાલત બની ગંભીર. શું ભારતમાં આખી જિંદગી લાઇનમાં જ કાઢવાની રહેશે? વેક્સિનનો પૂરતો જથ્થો ન હોવાથી અમદાવાદમાં વેક્સિન લેવા માટે લોકો વહેલી સવારથી લાઇનમાં ઉભા રહી જાય છે. વધુ એક રાજ્યમાં લોકડાઉન. તમિલનાડુમાં 10 મેથી 2 સપ્તાહ સુધી રાજ્યભરમાં સંપૂર્ણ લોકડાઉન. આગળના મુખ્ય સમાચાર જોઈએ તે પહેલા જો તમે દરરોજના મુખ્ય સમાચાર મેળવવા માંગતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. જોઈએ આગળના મુખ્ય સમાચાર. કોવિડ પોર્ટલમાં ડિજિટલ કોડ ફીચર એડ કરવામાં આવ્યું છે. હવે રજિસ્ટ્રેશન ના સમય યુઝરના મોબાઈલ પર એક 4 અંકનો ડિજિટલ સિક્યુરિટી કોડ આવશે. સંભાળીને રાખવો પડશે. રસીકરણ વખતે કોડ વેક્સિનેટરને આપવાનો રહેશે. ત્યારબાદ જ રસીકરણ કરવામાં આવશે. એક રિસર્ચમાં કહેવામાં આવ્યું છે કે કોરોના ક્યારેય ખતમ નહીં થાય. હેડલબર્ગ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ગ્લોબલ હેલ્થ અને એકેડમી ઓફ મેડિકલ સાયન્સનો દાવો. કોરોનાથી બચવાનો એકમાત્ર ઉપાય રસીકરણ અને કોરોનાના નિયમોનું પાલન જ છે. કોરોના મુદ્દે આઈઆઈટી પ્રોફેસરના મોટા ખુલાસા. જુલાઈ સુધીમાં કોરોનાની બીજી લહેર સમાપ્ત થઈ જશે, પણ ઓક્ટોબરમાં આવશે ત્રીજી લહેર. ત્રીજી લહેરથી બચવા આપી 3 ટિપ્સ. સપ્ટેમ્બર-ઓક્ટોબર સુધીમાં દેશની મહત્તમ વસ્તીને વેક્સિન આપી દેવી જોઈએ. નવા સ્ટ્રેનને જલ્દી ઓળખવા જોઈએ અને તેને વધતો અટકાવવો જોઈએ. ટ્રેસિંગ, ટેસ્ટિંગ અને ટ્રીટમેન્ટ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવું. શક્તિપીઠ પાવાગઢ મંદિર ટ્રસ્ટ દ્વારા 50 લાખના ખર્ચે ઓક્સિજનનો પ્લાન્ટ દાન કરવાની કરાઈ જાહેરાત. પ્લાન્ટમાં રોજ 100 બોટલ ઓક્સિજન થશે તૈયાર. 15 થી 20 દિવસમાં કાર્યરત થશે આ ઓક્સિજન પ્લાન્ટ. આઈપીએલની બાકીની મેચો રમાડવા માટે શ્રીલંકાએ કરી ઓફર. સૌરાષ્ટ્રમાંથી આફત. કોરોના બાદ મ્યુકોરમાઇકોસિસ રોગે લીધો ભરડો. સૌરાષ્ટ્રમાં મ્યુકોરમાઇકોસિસના અત્યાર સુધી 659 દર્દી નોંધાયા. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ સહિત અનેક શહેરોમાં મ્યુકોરમાઇકોસિસના કેસ વધ્યા. ગુજરાત સરકારના આંખ આડા કાન. તબીબોએ કાળા કપડાં પહેરી વિરોધ કર્યો. પડતર માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો સત્યાગ્રહ પણ કરશે તેવી ચીમકી અપાઈ. તબીબોની માંગણી છે કે એડહોક ટીચરની સેવા નિયમિત કરવામાં આવે, ઉપરાંત 7મા પગાર પંચ મુજબ એનપીએ ચૂકવવામાં આવે. ડોક્ટર, શિક્ષક અને હવે લેબોરેટરીમાં કામ કરતા કર્મચારીઓએ ગુજરાત સરકાર સામે કર્યું આંદોલન. વર્ગ 3ના કર્મચારીઓની 2013માં સીધી ભરતીથી નિમણૂક કરવામાં આવી હતી. 5 વર્ષ બાદ કાયમી કરવાનો નિયમ છતાં હજુ સુધી તેમને કાયમી કરવામાં આવ્યા નથી. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડોક્ટર હર્ષવર્ધને જણાવ્યું કે છેલ્લા 7 દિવસમાં દેશના 180 જિલ્લામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી, તો 18 જિલ્લામાં 14 દિવસમાં એક પણ કેસ જોવા મળ્યો નથી.
તેમણે કહ્યું કે છેલ્લા 21 દિવસમાં 54 જિલ્લામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. તો આ હતા આજના મુખ્ય સમાચાર. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઇક કરવાનું ભૂલાય નહીં. તમારા મિત્રોને શેર પણ કરજો. હા, તમારો અભિપ્રાય પણ કોમેન્ટ બોક્સમાં જણાવજો કે અમારો આ પ્રયાસ તમને કેવો લાગ્યો. દરરોજના મુખ્ય સમાચાર મેળવવા માટે અમારી ચેનલ ત્રિશુલ ન્યૂઝ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જો આ વિડીયો તમે ફેસબુકમાં જોઈ રહ્યા છો તો વિડીયો લાઇક કરી દેજો અને સાથે જ અમારા ત્રિશુલ ન્યૂઝના પેજને લાઇક અને શેર જરૂરથી કરજો. ધન્યવાદ.